ગુજરાતમાં એક તરફ કાળઝાળ ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે તો બીજી તરફ હવામાન વિભાગે વરસાદની આગાહી કરીને રાહતના સમાચાર આપ્યા છે, પરંતુ રાહત ખેડૂતો માટે ચિંતાનું કારણ પણ બની શકે છે, કારણ કે ઉનાળુ પાક અને ખાસ કરીને કેરીના પાકને નુકસાન થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે। શું છે હવામાન વિભાગની આગાહી અને શું કહે છે આગાહીકાર અંબાલાલ પટેલ? જોઈએ આ ખાસ રિપોર્ટમાં। ગુજરાતમાં ગરમીનો પારો સતત ઉચકાઈ રહ્યો છે। બપોરના સમયે રસ્તાઓ સુમસામ દેખાઈ રહ્યા છે। લોકો ગરમીથી બચવા માટે ઠંડા પીણા અને છાયડાનો સહારો લઈ રહ્યા છે અને હવે હવામાન વિભાગે વરસાદની આગાહી કરીને વાતાવરણમાં નવો વળાંક આવવાની શક્યતા વ્યક્ત કરી છે। હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં આગામી 2 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી। નવસારી, તાપી, અમરેલી, ગીર સોમનાથ અને ભાવનગર જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। નૈઋત્યનું ચોમાસું ઝડપથી આગળ વધી રહ્યું હોવાથી વાતાવરણમાં મોટો પલટો જોવા મળી શકે છે। और जो डे 3 23 तारीख को 23 मई को लिए दिया गया है, सेम डिस्ट्रिक्ट आएगा, उसके साथ सौराष्ट्र कच्छ में भावनगर ऐड होगी और जो दक्षिण गुजरात में तापी डिस्ट्रिक्ट इसमें ऐड होगी। उसके आगे मौसम शुष्क रहेगी 24 से लेकर 27 मई तक। પરંતુ આ વરસાદ સામાન્ય લોકો માટે રાહત લાવશે તો ખેડૂતો માટે મુશ્કેલી ઊભી કરી શકે છે। ખાસ કરીને કેરીના પાક અને ઉનાળુ પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે। અચાનક વાતાવરણમાં ફેરફાર અને ગાજવીજ સાથેનો વરસાદ ખેડૂતોની ચિંતા વધારી રહ્યો છે। જાણીતા આગાહીકાર અંબાલાલ પટેલે પણ પ્રી મોન્સૂન એક્ટિવિટીના વરસાદની આગાહી કરી છે। તેમના જણાવ્યા મુજબ 22 મે થી 25 મે દરમિયાન દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદી માહોલ બની શકે છે। ગાજવીજ સાથે વરસાદ વરસવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। આજથી દક્ષિણ ગુજરાતના ભાગોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ બપોર બાદ ગાજવીજ સાથે થવાની શક્યતા રહે છે। આ ઉપરાંત દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ બપોર બાદ ગાજવીજ સાથે થવાની શક્યતા રહે છે। પૂર્વીય ઉત્તર પ્રદેશના ભાગોમાં સખ્ત પવનના તોફાનો સાથે આંધી ચડવાની શક્યતા રહે, જેની અસર ગુજરાતના ભાગો ઉપર પણ રહી શકે। દક્ષિણ પશ્ચિમ પવનો ફૂંકાતા ભેજ આવશે અને ભેજના કારણે લગભગ ગુજરાતના ભાગોમાં મોસમ પરિવર્તન થશે। પૂર્વીય ઉત્તર ગુજરાતના કેટલાક ભાગમાં તો 80 કિલોમીટરની ઝડપનું આંધી વંટોળ થવાની શક્યતા રહેશે। અંબાલાલે કરેલી વરસાદની આગાહીની વાત કરીએ તો 22 થી 25 મે સુધી પ્રી મોન્સૂન વરસાદ, 28 મે થી 3 જૂન ફરી વાતાવરણમાં પલટો, 8 જૂન થી 15 જૂન ફરી વરસાદની શક્યતા અને 23 જૂન થી 28 જૂન ફરી વરસાદી માહોલ બની શકે છે। 23 જૂનથી 28 જૂન વચ્ચે વરસાદ સારો થવાની શક્યતા છે, પણ તે પૂર્વે રોહિણી નક્ષત્રનો વરસાદ સારો થવાની શક્યતા રહે છે। કોઈ ભાગમાં 2 ઇંચ વરસાદ તો કોઈ ભાગમાં 3 ઇંચ જેવો વરસાદ થવાની શક્યતા રહે છે। રોહિણી નક્ષત્રમાં વરસાદ થાય અને અરબ સાગર જે છે એ લગભગ 25 મેથી સક્રિય થવાની શક્યતા રહે છે। 25 મેથી 15 જૂન વચ્ચે કદાચ ચક્રવાત તો બની શકે અથવા તો લો પ્રેશર અને વેલ માર્ક લો પ્રેશર સુધી થવાની શક્યતા રહે છે। અંબાલાલ પટેલના મતે 28 મે થી 3 જૂન વચ્ચે ફરી હવામાનમાં ફેરફાર આવશે। જો કે વરસાદી શક્યતાઓ વચ્ચે ગરમીમાં પણ વધારો થઈ શકે છે। રોહિણી નક્ષત્ર દરમિયાન સારો વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। સાથે જ 8 જૂનથી 15 જૂન વચ્ચે સારો વરસાદ અને સમુદ્રમાં ઊંચા મોજા ઉછળવાની પણ આગાહી કરવામાં આવી છે। હવે રોહિણી નક્ષત્રમાં પણ વરસાદ થવાની શક્યતા રહે છે। 28 મે થી 3 જૂન વચ્ચે કેટલાક ભાગમાં વરસાદ થવાની શક્યતા રહે છે, પરંતુ આ વખતે ગરમી પણ પડવાની શક્યતા રહે છે। લગભગ તારીખ 10 જૂન સુધીમાં વરસાદ થવાની શક્યતા રહે છે, એટલે કે રોહિણી નક્ષત્ર ઉતરતા વરસાદ થવાની શક્યતા રહે છે। રોહિણી નક્ષત્ર ઉતરતા વરસાદ થાય તો ચોમાસું સારું આવવાની શક્યતા ગણી શકાય। જો કે 8મી જૂને દરિયામાં પવનો બદલાશે, એટલે 8 થી 15 જૂન વચ્ચે પણ વરસાદ થવાની શક્યતા રહેશે। એક તરફ ગરમીથી બેહાલ બનેલું ગુજરાત,
બીજી તરફ વરસાદની આગાહી, લોકો માટે રાહત અને ખેડૂતો માટે ચિંતા. હવે સૌની નજર આગામી દિવસોના હવામાન પર ટકેલી છે. બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા.